હેલો વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? આશા કરું છું કે તમે બધા સુખ શાંતિથી ભણી રહ્યા છો અને તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર 1 એની અંદર વિભાગ બી. આમ તો વિદ્યાર્થી મિત્રો આ 2024નું પ્રશ્નપત્ર છે, પરંતુ જૂનું પ્રશ્નપત્ર સોલ્વ કરવું બહુ જરૂરી છે, જેથી આપણને અંદાજો થઈ જાય કે કેવા કેવા પ્રશ્નો હોય છે, કયા કયા ડિફિકલ્ટ પ્રશ્નો પૂછાય છે, કેવા કેવા કયદસિયાલા પ્રશ્નો પૂછાય છે. તો એની અંદર એ વિભાગનું સોલ્યુશન કરી ચૂક્યા. વિભાગ બી જોઈશું આજે. ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવોની માહિતી આપો. તો એની અંદર વિભાગ બીના પ્રશ્ન નંબર પહેલો છે કે ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવોની વિદ્યાર્થી મિત્રો અટવાઈ જવાય એવો પ્રશ્ન છે ને. ત્યાં ઉજવાતા ઉત્સવોની માહિતી એટલે આપણને કેવું લાગે કે દિવાળી, ઉત્તરાયણ, જે હોળી, એવા પ્રશ્નો. ના, આ તો અલગ છે. પોળો એટલે કે વિજયનગર સાબરકાંઠા જિલ્લો, જે ઉજવાતા ઉત્સવો હતા, જે કહે ને કે પ્રવાસન સ્થળો તમારા, જે કહે ને એક પ્રશ્ન તો ઐતિહાસિક, પુરાતત્વીય એવા સ્થળો હતા. એની અંદર એવા સિવાય બીજા પ્રશ્નો હતા. કહીએ તો પ્રશ્ન નહીં, પરંતુ એના સિવાય બીજા સ્થળો હતા કે પ્રવાસન સ્થળો વિશે લખવાનું. તો એ સ્થળોની અથવા તો એ ઉત્સવો કહીએ ને એની વાત છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પણ અટવાઈ જવાય એવો પ્રશ્ન મૂકી શકે છે. તો પૂરેપૂરી તૈયારી કરીને જજો, થોડું લોજિક લગાવવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો એવું નહીં કે આપણે બહારની ચોપડીના બહારનું એક કે વિદ્યાર્થી મિત્રો તમારે કહીને કે લખવાનું જ નહીં. તમારા કહીને પુરવણીની અંદર અથવા તો સપ્લિમેન્ટરીની અંદર, સપ્લીની અંદર એક કે પણ લખવાનું નહીં. આપણી ચોપડીના અંદર જે આવ્યું હોય એ જ લખવાનું. યાદ કરવાનું કે ચોપડીના અંદર આના લખતું કોઈ આવ્યું હતું, અટવાઈ જવાય એવો પ્રશ્ન લાગે ને તમને, તો એવું લખવાનું કે ચોપડીના અંદર કંઈ આના વિશે આવ્યું હતું. અને હા, થોડું એ વિચારશો ને તો તમે વાંચેલું હશે, લખેલું હશે, તૈયારી કરેલી હશે, તો તમને થોડી તો હિન્ટ મળશે કે ના ભાઈ આવું આવ્યું હતું. ધારો કે ઉત્સવો વિશે લખે છે ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવો, તો તમને એટલો તો હિન્ટ આવે છે કે પતંગોત્સવ ઉજવાય છે. આપણે બીજા તહેવારો વિશે નહીં લખવાનું. આપણે એટલું તો કંઈ ચોપડી મુજબ ચાલીએ ને તો આપણે એટલો તો હિન્ટ મળી જાય કે પતંગ ઉત્સવ છે, ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ છે, એવું બધું. તો 2-3 લખી શકો છો. 4 લખવાના. 2 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે પોળ વિજયનગર સાબરકાંઠા જિલ્લો, એની અંદર પણ ઉજવાય છે પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ. આ 2 તમે અલગ કરી શકો છો. પતંગોત્સવ એક તરીકે લઈ શકો છો અને બીજા તરીકે કાંકરિયા કાર્નિવલ. એના સિવાય તાના રેરી મહોત્સવ વડનગરની અંદર અને ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ મોઢેરાની અંદર. રણોત્સવ કચ્છ. કહીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ક્यों मैं अंधा हूँ? चलो आगे देखते हैं. ભારત એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. આ વિધાન સમજાવો. તો સમન્વય સંસ્કૃતિનું સર્જન એની અંદર એટલું જ લખવાનું કે બહારથી જે કેટલી અંતે બધી પ્રજાઓ ભારતની અંદર આવી, ભારતની અંદર વસવાટ કરવા લાગી, અહીંયા લગ્ન પ્રસંગો કર્યા, અનેક એમની જુદી જુદી ભાષાઓ છે, પરંતુ અંતે બધા એકના એક થઈ ગયા અને ભારતની અંદર એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન થયું. એ જ લખેલું છે. 4 મુદ્દા છે, કહે તો 5 જોઈએ. સમયાંતરે ભારતની અંદર અનેક પ્રજા આવી છે. લાંબા સમયથી વસવાટને કારણે ભારત તેમનું વતન બની ગયું. ઓકે, આ બધી પ્રજા વચ્ચે લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રણ થતું ગયું. બધાની વિશિષ્ટ રહેણીકરણી, ભાષા, વિચારો, ધાર્મિક માન્યતાઓ વગેરે દ્વારા પણ તેમનો સમન્વય થતો ગયો. આમ પ્રારંભકાળથી જ ભારતના અંદર વિવિધ પ્રજાની સંસ્કૃતિઓ દ્વારા એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. ભારતીય સંસ્કૃતિની અંદર વિદેશી પ્રજાનું વિલીનીકરણ એટલે કે એટલી હદે થઈ ગયું કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જ ના રહ્યું, એટલે કે તેઓ વિદેશી પ્રજાનું ભારતીયકરણ થઈ ગયું. કથકલી નૃત્ય વિશે લખો. તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી તો એની કહે ને કે ઘેરદાર વસ્ત્રો હોય છે એની અંદર, અને પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પરથી કથકલી કહેવાય છે. કથકલીની અંદર પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિની સમજ પડે છે. એક હોય છે જોકર જેવું, અને મોઢું લગાવીને રાખે, જોકર અથવા તો બીજું કંઈક લગાવીને રાખે એવું. એને આપણે સમજવું પડે, ત્યારે જ આપણે ખબર પડે છે કે આ કહેવા શું માગે છે. કથકલી નૃત્યના પાત્રોની અંદર તેમના તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થયેલા રંગમંચ પર પડદા પાછળ આવીને તેમનો પોતાનો સંગીતમય પરિચય આપે છે, કે પોતાનું એને પરફોર્મન્સ આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તા મુદ્રા ત્રણેય લોકોને પાત્રોને સજીવ કરે છે. વિદ્યાર્થી મિત્રો આને કયા કહીને કે વ્યક્તિઓએ જાળવી રાખી છે કથકલીને, તો એક છે શિવરામન, બીજું કલામંડલમ કૃષ્ણમ, અને બીજું એક હતું યાદ નથી આવતું. ચલો આગળ જોઈએ. રાજસ્થાનનું બિકાનેર શહેર જળતર કામ માટે જાણીતું છે. આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જળતર કામ વિશે તમને જે ખબર હોય એ લખવાનું હોય છે.
તો જોઈ લઈએ એની અંદર શું છે જળતર કામ. તો જળતર કામ એ ભારતની એક પ્રાચીન કલા છે. તે મુખ્યત્વે સ્વર્ણ અલંકારો સાથે સંકળાયેલી છે. ભારતના સમ્રાટો, રાજાઓ, શ્રીમંતો તેમજ કહે ને શાસકો થઈ ગયા એ બધા સોનાના અલંકારોના હીરા, મોતી તેમજ માણેક જેવા કિંમતી રત્નોને હાર, જે ગળે પહેરવાનો, બાજુબંધ, બાજુ ઉપર પહેરવાનો કડો, જે હાથની અંદર પહેરવાનો મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેના અંદર જડી દેતા. હીરા, મોતી, સોનાના અલંકારો કહીને હીરા, મોતી વગેરે એની અંદર જડી દેતા એટલે કે ફિટ કરી દેતા. જળતર કલાની અંદર પ્રવીણ એવા વિશેષ નિપુણતા ધરાવતા સ્વર્ણ કારીગરો બિકાનેર શહેરની અંદર વસે છે. આમ અલંકારોના જળતર માટે ભારતના રાજસ્થાનનું બિકાનેર જાણીતું છે. આગળ જોઈએ ગુફા છે એલિફન્ટાની. તો એના વિશે જોઈએ તો એલિફન્ટાની ગુફા કહીએ ને તો જે મહારાષ્ટ્ર છે એના મુંબઈથી 12 કિલોમીટર દૂર આવેલી છે અરબ સાગરની અંદર. અને કુલ અહીંયા 7 ગુફાઓ આપેલી છે. અને પોર્ટુગીઝોએ એનું નામ એલિફન્ટા એવું નામ આપેલું, કારણ કે તેમને અહીં એક હાથીનું એક જ પથરાના અંદરથી કોતરેલું કહીએ ને કે શિલ્પ મળ્યું હતું તેના કારણે. અને ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે. ભગવાન શિવના 3 સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ છે એની અંદર, અને તેની ગણના સર્વોત્તમ મૂર્તિઓની અંદર થાય છે. અહીંની ગુફાઓની અંદર અનેક શિલ્પ રચનાઓ છે. તેની અનુરૂપ શિલ્પકલાને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્ર યુએનની સંસ્થા યુનેસ્કો દ્વારા 1987ની અંદર વૈશ્વિક વારસાના સ્થળોની અંદર એલિફન્ટાની ગુફાને સામેલ કરી છે. આગળ જે સ્વર્ગના બગીચાની અંદર પવિત્ર દિલોનું સ્વાગત છે એ વિધાન સમજાવવાનું છે. જોઈ લઈએ તો એ વિધાન છે વિદ્યાર્થી મિત્રો લખતું કોને લખતું છે? તાજમહેલ એક અમર પ્યારની નિશાની. મેં એક શાયરી આપી હતી કે કંઈક એક કિલ્લાનું નામ ખબર નથી, મહારાણા પ્રતાપનો એક કિલ્લો કંઈક હતો એ. તો કે જો અગર ताजमहल प्यार की निशानी है, शाहजहाँ के प्यार की निशानी है, तो महाराणा प्रताप के किल्लाનું નામ હતું કે वो उसके बाप की निशानी है. સ્વર્ગના બગીચાની અંદર પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલની એક મહેરાબ ઉપર લખેલું છે. મહેરાબ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો મહેરાબ જોઈએ ને કે મકબરાની અંદર બધું જે મસ્જિદ વિશે બધું જેને અંદર લખેલું છે ને આપણી ચોપડીની અંદર એક જાણવું ગમશે. એની અંદર આપેલું છે કે મહેરાબ કોને કહેવાય, દિવાલ કોને છે. એટલી મહેનત કરી દેજો અને જોઈ લેજો કે એને શું કહેવાય, તો તમને ખબર પડી જાય. 1630ની અંદર અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલ એટલે કે અર્જુમંદ બાનુની યાદની અંદર મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો. તે આગ્રાની અંદર યમુના નદીને દક્ષિણે આવેલો છે. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકીને તાજમહેલનું નિર્માણ કરાવી. દુનિયાના અદ્વિતીય મકબરાની અંદર તેની ગણના થાય છે. તાજમહેલની મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે છે કે તાજમહેલ વિશ્વની 7મી અજાયબી છે અને તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહેલ ઉપરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે. તાજમહેલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની મધ્યની અંદર ઊંચો ગુમ્મટ છે, તેમજ તેના 4 ખૂણા પર નાના ગુમ્મટ છે. તાજમહેલની મધ્યની અંદર મુમતાજની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે. અને મિત્ર મેં એવું સાંભળ્યું છે કે કબર રહી ને એની ઉપરથી પાણી ટપકતું રહે છે. કંઈક કહે ને તે વખતના કલાકારોએ કંઈક ખામી મૂકી હતી જેના કારણે એના અંદરથી પાણી ટપકતું રહે છે. વન્ય જીવ સંરક્ષણ માટેના ઉપાયો, તો એના વિશે પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે વન્ય પ્રાણીઓને કુદરતી રક્ષણ માટે જંગલોનો વિનાશ થતો અટકાવીને પ્રાણીઓને નિરાશિત થતા બચાવીશું. જંગલોની અંદર તૃણભક્ષી અને માંસાહારી પ્રાણીઓની સમતુલા જાળવી રાખવી જોઈએ. તે માટે સમયાંતરે તેની વસ્તીની ગણતરી કરાવવાની અને જળ સ્ત્રોતની જાળવણી કરવી જોઈએ. અને પાલતુ પશુઓને ચરાણ પર પ્રતિબંધ મૂકવાનો અને વન્યજીવો પર થતા અત્યાચાર અને તેમના શિકારને અટકાવવો, જેથી તેના માટે સખ્ત કડક કાયદા કરવા અને જંગલ ક્ષેત્રોની અંદર થતા ગેરકાયદેસર ખનન પર મૂકેલ પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી. ઓકે, આગળ જોઈએ નીચેના પારિભાષિક શબ્દોની અને શીશાના ઉપયોગ છે અને મને ઓળખો. તો એટલા 3 પ્રશ્નો એકી સાથે જોઈ લઈશું આપણે. જોઈએ તો સૌર્ય ઉર્જા. તો સૂર્ય ઉર્જા એટલે સૂર્યની ઉષ્મા, ગરમી, શક્તિ. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તે ઉર્જાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. તે વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૌર્ય ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવન છે. તે વધુમાં વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી શક્તિ છે. ભરતી શક્તિ. તો ભરતી ઉર્જા એ ઉર્જાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને લીધે સમુદ્ર કિનારે ભરતી અને ઓટની ઘટના નિરંતર ચાલ્યા કરે છે, જેને લીધે દરિયાના પાણીની સપાટીની અંદર ચડ ઉતર આવે છે. આવી જગ્યાને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ભરતીના પાણીની અંદર શક્તિ વધુ હોય છે. શીશાના મુખ્ય ખનિજ ઘેલેના નામના ઉપયોગ. તો શીશું મુલાયમ અને પરંતુ વજનના અંદર ભારે હોય છે. તેનું ગલન બિંદુ નીચું હોવાથી તેને સહેલાઈથી પીગળાઈ શકાય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુઓ, ફ્યુઝ, સ્ટોરેજ, બેટરી
તથા શસ્ત્રો, કેબલની રક્ષક નળીઓ, તેલિયા રંગ અને કાચ, રબર વગેરે બનાવટની અંદર થાય. ટસર, તો ટસર ભારતની અંદર 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. એની અંદર ટસર એ રેશમનો એક પ્રકાર છે. સ્ટીલ, તો ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા જ કારખાનાઓનો વહીવટ સ્ટીલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ટાટા જે કંપની છે એના સિવાય બીજા બધા લોખંડ પોલાદના ઉદ્યોગો અથવા કારખાનાઓનો વહીવટ સ્ટીલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા હસ્તક છે. ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, તો એના વિશે લખીએ તો ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની અંદર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, તો ભારતના અંદર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ઈસવીસન 1905ની અંદર રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈ હતી. 1956ની અંદર બેંગ્લોરમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલની સ્થાપના થઈ, જેનો મુખ્ય હેતુ સૈન્ય, આકાશવાણી અને હવામાનના વિભાગની અંદર ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો સાથે સહયોગ કરીને અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરે છે. ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે. ભારતની અંદર રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન અને કોમ્પ્યુટર વગેરેના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે. આ ઉદ્યોગ લીધે લોકોના જીવન અને દેશના અર્થતંત્રની અંદર ક્રાંતિકારી ફેરફારો થાય છે. આ કમ્પ્યુટર ઉદ્યોગનું અદ્ભુત ઉપકરણ છે. બેંગલુરુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે. તે ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. આ પૂછાઈ શકે છે કે ભારતની સિલિકોન વેલી, તો બેંગલુરુ. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે દેશના જુદા જુદા કેન્દ્રોની અંદર સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવ્યા છે. આગળ જોઈએ તો આગળ આપણો પ્રશ્ન છે કે આતંકવાદની આર્થિક અસરો જણાવો અને ફક્ત અનુસૂચિત જનજાતિ માટે બંધારણીય જોગવાઈઓ લખો. જોઈ લઈએ એના વિશે પણ કે આતંકવાદની મુખ્ય આર્થિક અસરો, તો આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાની વિકાસ રૂંધાઈ જાય છે. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશની અંદર સ્થળાંતર કરવું પડે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેના આંતરિક સંબંધોને કારણે દેશની અંદર કાળું નાણું ઠલવાય છે. તેથી દેશના અંદર સામાજિક અને આર્થિક અસરો સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આતંકવાદીથી પોતાના જાનમાલની ખુમારી થશે એવા ભયથી એ પ્રદેશના અંદર ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો તૈયાર થતા નથી. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેથી તે પ્રદેશની અંદર વિકાસના કામો ઓછા પ્રમાણની અંદર થાય છે. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે છે અને લાંચારુ, શ્વત અને ભ્રષ્ટાચારીની બધી ફેલાય છે. બંધારણનો આર્ટિકલ 19(5) રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિ માટે નીચેની બંધારણીય સત્તાઓ આપે છે અથવા તો અનુસૂચિત જનજાતિઓ માટે બંધારણીય જોગવાઈ નીચે પ્રમાણે છે. અનુસૂચિત જનજાતિઓના હિતની અંદર બધા નાગરિકોના ગમે તે પ્રદેશની અંદર આવ જાવ કરવાના, વસવાટ કરવાના, મિલકત સંપાદન કરવાના અથવા તો કોઈ પણ વેપાર કે ધંધા કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે. આ સત્તાની રૂએ રાજ્યપાલો અનુસૂચિત જનજાતિઓના વિસ્તારની અંદર જમીનની ફેરબદલી, નાણાંની દેદાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા માટે ખાસ કાયદાઓ બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આ વિડીયોની અંદર. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો આ પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.